हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों अत्यारे हूँ अंबाजी આવી પહોંચ્યો છું। અંબાજી તો મારાથી મિત્રો થોડું દૂર છે, તો વચ્ચે જે કેમ્પ આવે છે એ સરસ મજાના જે લાખો જે શ્રદ્ધાળુઓ છે માતાજીને ત્યાં જતા હોય છે, તો વસાડે ઘણા બધા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, સેવા કેમ્પ। તો એમની વ્યવસ્થા તમને આ વિડીયોમાં બતાવવાની છે। અને મિત્રો તમે વિડીયોમાં ખાસ કરી નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો। કેટલા સમયથી આપણે હાંકીએ છીએ ગ્રુપ? માલિકા અમારું 10મું વર્ષ છે। 10 વર્ષ થઈ ગયા। 10 વર્ષ અવિરતપણે અમે આવીને આવી સેવા આપીએ છીએ। કોરોનાના 2 વર્ષ આવી નતા શક્યા, પણ અમે લોકોએ માં અંબાના ભાદરવી પૂનમ નિમિત્તે અમારા ત્યાં જે ગરીબ લોકો હોય એમને સેવા પૂરી પાડી હતી। અને લોકોને આવવા માટે એડ્રેસ આપણે જણાવી દો। આવતી સાલ તમે આવો તો અમારો કેમ્પ વડાલી નજીક એક કઈ કોલેજ છે, એક કોલેજ છે રેલવે ક્રોસિંગ પાસે, ત્યાં અમે કેમ્પ રાખીએ છીએ। અમારો કેમ્પ 9, 10 અને 11નો હોય છે, પણ આજે ઘડી અમે 8મથી કેમ્પ ચાલુ કરેલો। 8મ, 9મ, 10મ, 11 એમ રીતે અમે 4 દિવસનો કેમ્પ કરીએ છીએ। 4 દિવસમાં અમે એક ટાઈમ 3500થી 4000 માણસનું જમણવાર કરીએ છીએ 24 કલાક। જય અંબે પગપાળા સેવા સંઘ પ્રસાદ મોકળું ગામ વડોદરા સરસ મજાની એમને પ્રસાદી આપવામાં આવી છે। જો ઉતરી ગયા છે। અને મિત્રો અહીં ડગલન પગલમ કહો ને તો આવા કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે, આવા સેવાકી પ્રવૃત્તિ આ બધું થતી હોય છે। તો એક વિશાળ તમને નવા પ્રકારનો સ્ટોલ બતાવવાનો છે। આપણી ગુજરાતની ચટપટી વસ્તુ હોય એટલે કે પાણીપુરી। તો અહીં જુઓ છો તો પાણીપુરી જે રસ્તો છે જય અંબે ભંડારો સુરતવાળા, તો એમની જે પાણીપુરીનું જે વિતરણ કરવામાં આવ્યું છે અને અંબાજી આવી પહોંચ્યા છે। મિત્રો શક્તિ ભક્તિ અને સેવાનો આ એક મહાયજ્ઞ એટલે કે અંબાજી અત્યારે લાખો શ્રદ્ધાળુઓ એમ કહેવાય ને કે પદયાત્રા પોતાનો રથ લઈ માતા અંબાજીને ત્યાં આવી રહ્યા છે। અને ગુજરાત સરકાર બોર્ડ દ્વારા સરસ મજાનું એક નાનકડા એવા કેમ્પનું વ્યવસ્થામાં કરવામાં આવી છે। રોજના હજારો પદયાત્રીઓ આવે છે, જે લોકોને આવીને એકચ્યુઅલી એ પણ નથી અમુક વાર ખ્યાલ હોતી કે એમને શું તકલીફ છે। એમ કે છે કે આવીને દુખાવાની દવા આપો, પણ એમને એકચ્યુઅલી ના ખબર હોય કે એમને શું જોવે છે। એટલે અમે અહીંયા આગળ આવી રીતે ટીમ બેસાડી છે કે આપણે એમને એક્ઝામિન કરીએ। અહીંયા આગળ એક નાનો એક્ઝામિનેશન રૂમ રાખ્યો છે। એના સિવાય અમે લોકો બાજુની હોસ્પિટલમાં પણ સાથે કોલેબોરેટ કરી રાખ્યું છે કે આના કરતાં વધારે જો ક્રિટિકલ કોઈની કન્ડિશન હોય કે કોઈને મેડિકલ વધારે અસિસ્ટન્સની જરૂર પડે તો એમને અમે લોકો ત્યાં લઈ જઈએ છીએ। એના સિવાય અહીંયા આગળ દવા આપી આરામ કરે અને પછી જઈ શકે એના માટેની જ ખાસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। વસ્તુઓ છે ને એમાં આપ જોઈ શકો છો બુંદી ગાંઠિયા છે, ચોખ્ખા ઘીમાં બનાવેલો શીરો, સમોસા, પૂરી, કચોરી, પનીરની સબ્જી અને જે બી વસ્તુ મળશે ને એ 100% ફ્રેશ મળશે। કોઈ જ હાઇજીનની બાબતમાં પ્રોબ્લેમ નહીં, બધું લસણ ડુંગળી વગર। સેવા કરવી છે એટલે કે નેક્સ્ટ યરમાં હું બધી અઘરી સેવા જે બી મારાથી નથી થતી, હું જોઈ નથી શકતી, એ બધી સેવા એ કરવા તૈયાર છે। અને નેક્સ્ટ યર અમે 5 દિવસ રહેવાના છીએ। આ વર્ષેની એક્ઝામ છે એટલે થોડું વહેલું નીકળી જવું પડશે, પણ હવે કાકાની સેવામાં અમે હાજર હજુર છે ને મા અંબાની સેવામાં અમે હંમેશા તૈયાર છીએ। બોલ માળી અંબે જય જય અંબે, બોલ માળી।
આપણે જે દર્શન કરી રહ્યા છીએ ખૂબ જ વિશાળકાય જે ધજા છે 52 ગજની જે ધજા છે માતા અંબે માતાજીને જે ચડાવવામાં આવતી હોય તેમના હાલ આપણે દર્શન કરી રહ્યા છીએ બીજી એક વિશાળકાય ધજા આપણે હાલ દર્શન કરી રહ્યા છીએ જુઓ સુપ્રસિદ્ધ ધામ એટલે કે અંબાજી ધામ અત્યારે હું હાલ આવી પહોંચી છું અને અત્યારે ભાદરવી પૂનમનો જે મહામેળો કહેવાય તો એ અત્યારે ચાલી રહ્યો છે અને મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ઘણી બધી ટ્રાફિક અત્યારે તમે હાલ જોઈ રહ્યા છો અને આજે 51 જે શક્તિપીઠ સર્કલ છે એમની એક્ઝેક્ટ બહારની તરફ આપણે હાલ આવી ગયા છે અને મિત્રો લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યું છે અને મેળાનો આ એક લાવો છે મા અંબાના દર્શન માટે હાલ આવી પહોંચ્યા છે તમે જોવો છો એટલી બધી ટ્રાફિક છે એટલી બધી પબ્લિક છે આપણે એક જગ્યાએ ઉભા પણ નથી રહી શકતા તો તમામ માહિતી મેળાની તમને વિડીયોમાં દેવાની છે માતા અંબેના દર્શન કરવાના છે તો મિત્રો ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો મિત્રો આ સર્કલમાં સરસ મજાનું શણગારી દેવામાં આવ્યું છે અને અલગ અલગ ઘણા બધા પ્રકારના સ્ટોલ નાખી દેવામાં આવ્યા છે તો મિત્રો ખાસ કરી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આ તમામ અપડેટ તમને દેવાના છે અને મિત્રો આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમાની વચ્ચે આવેલું આ મંદિર છે અને માતાજીનું જે મંદિર છે એમના પણ દર્શન કરવાના છે અને માતાજીનું જે ઉપરનું મંદિરનો જે કળશ છે તે સોનાનો છે અને એક લાવો છે ભાદરવી પૂનમનો મેળાનો તો આ મેળાના દર્શન આપણે કરવાના છે